નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6માં ઇંગ્લિશ વિષયમાં એક્ટિવિટી 5 આગળના લેક્ચરમાં એક બી જોયું હતું કે તમને કહ્યું હતું ઘડિયાળનું ચિત્ર છે એના આધારે સમય નહોતો. હવે આપણે ગુજરાતીમાં આને શું કહેતા હોય, આવું હોય તો 8:30 કહીએ એમ કહીએ તો આને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે 8:30 સાડા આપણે કહીએ ને 8:30 કહેવાય, અડધો કલાક છે વીતી જાય છે એને. ત્યારબાદ છે કે આને આપણે શું કહીએ તો કે 4:45 એને શું કહેવાય? બાકી હોય કે સમયમાં 15 મિનિટની તો એને શું કહેવાય? તો કે 4:45. ક્વાર્ટર એટલે 15 એમ થાય, 4:45 કે 4:45. પછી અહીંયા જો છે કેટલું બાકી છે તો કે 10 ને કેટલા થયા છે તો કે 10 ને 15 મિનિટ થઈ છે. 15 મિનિટને આપણે શું કહેવાય? ક્વાર્ટર કહેવાય. અને અડધો કલાકને આપણે હાફ કહેવાય. પસાર થઈ ગઈ છે ને, 10 ને માથે 15 મિનિટ પસાર થઈ ગઈ એટલે 10:15. અહીંયા 5માં તો કે બાકી હતી એટલે 2 કરવાનું, 4:45 કે 5માં 15 મિનિટ બાકી છે એટલે 4:45. ક્વાર્ટર એટલે શું થાય તો કે 15, હાફ એટલે અડધો કલાક. 4:45 બાકી હોય તો એની સાથે 2 લગાડવાનું, વીતી ગયો હોય તો પાસ્ટ. પછી અહીંયા જો 3 વાગ્યા તો એને તો આપણે ડાયરેક્ટ કહીએ 3 o'clock. અહીંયા કેટલા છે તો કે 7:30 ને 6:30 ને માથે 10 મિનિટ થઈ. હવે એમ કહેવાય એટલે શું થાય તો કે 7માં 20 મિનિટ બાકી છે એમ કહી શકે ને. તો શું છે 22:07 કીધું ને કે બાકી હોય, ઓછો સમય રહેતો હોય તો 20, કે 7માં 20 બાકી છે એટલે 22:07. અહીંયા તો કે 10:11 કે 11 ને માથે 11 મિનિટ થઈ છે એટલે 11:05. એવી રીતે કે પસાર થઈ ગઈ છે કેટલી મિનિટ તો કે 11 મિનિટ પસાર થઈ ગઈ એટલે 5:11. અહીંયા લખવું પડે 10:11 કે 10 મિનિટ 11 માથે થઈ છે એમ. હવે એક્ઝામ્પલમાં એમ કીધું રમેશ ક્લોક 3:30 શું કહ્યું 3 એટલે શું થાય 3:30. પછી એમ કીધું ફરીથી શિક્ષકે ઊભા રાખેલ વિદ્યાર્થીઓ પાસે એની સમય લખેલી ચિઠ્ઠી વાંચવા આપશે ને કાનમાં સમય કહેશે તે મુજબ બીજા મિત્રો સાથે સરખાવો. અહેમદાબાદ અરાઇવલ એટલે આવી પહોંચું કે 6 વાગે. ડિપાર્ચર કેટલું છે 6:20 PM. અહીં 7:25, 7:29. સુરેન્દ્રનગર 8:32 અને ઉપડે 8:34. વાંકાને 10 વાગે પહોંચે 10:20 ઉપડે છે. ટ્રેન છે ગોરખપુર ટુ ઓખા એક્સપ્રેસ રાજકોટ 11 વાગે પહોંચે, સાંજના 11:05 નીકળે છે. જામનગર તો કે 32 AM અને અહીંયા 34 AM થી ઉપડે છે. પછી 3:30 દ્વારકા પહોંચે છે અને દ્વારકાથી 3:29 ઉપડે છે અને ઓખા 4:20 પહોંચી જાય છે. અમદાવાદથી 6 વાગે રવાના થાય છે, 4:20 ઓખા પહોંચી જાય. હવે ક્વેશ્ચન આન્સર છે. એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર? કયા સમયે સુરેન્દ્રનગર પહોંચે છે તો કે 8:32 એટલે 8:32 PM. PM એટલે રાતના અને AM એટલે દિવસનો સમય થાય. પછી એટ વોઝ 11 o'clock વેર વોઝ ધ ટ્રેન કે 11 o'clock ક્યાં હતી ટ્રેન? રાજકોટ. હવે એમ કે છે ધ પ્લેટફોર્મ clocked. The platform clock showed 6:10 PM. Where was the train? 6:10 PM. ક્યાં હતી? પ્લેટફોર્મ ક્લોક 6:10 બતાવે છે. Where was the train? ટ્રેન ક્યાં હશે? જો 6 વાગે અમદાવાદ પહોંચીને 6:20 ક્યાં ઉપડી હતી તો કે 6:20 ત્યાંથી પહોંચી એટલે 6 થી 6:20 સમયગાળા દરમિયાન તે અમદાવાદમાં જ હતી. એટલે ક્યાં હશે તો કે અમદાવાદના પ્લેટફોર્મ પર. પછી 4th ક્વેશ્ચન છે ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર વોટ ટાઈમ વોઝ ઇટ? વાંકાનેર કેટલા વાગે પહોંચે છે? 10 PM.
અ પેસેન્જર રીચડ ધ સ્ટેશન એટ 9:30 PM કે સ્ટેશને 9:30 PM પહોંચે બટ he missed the train. What was the station? કે 9:30 સ્ટેશને પહોંચી જાય છે પણ તે તો કે ટ્રેન છે તે મિસ કરી દે છે. તો તે કયું સ્ટેશન હશે? જોવો જી 10 વાગે ક્યાં પહોંચે છે? વાંકાનેર. વાંકાનેર સ્ટેશન 10 વાગે પહોંચે છે એટલે એ ક્યાં સ્ટેશને 9:30 પહોંચી જાય છે તોય મિસ થઈ જાય છે. એટલે કયું સ્ટેશન હોય? સુરેન્દ્રનગર જ હોય ને. જો વાંકાનેરે તો 10 વાગે પહોંચે, 9:30 પહોંચી ગઈ તો તે મિસ કરી શકે નહીં. એટલે ક્યાં મિસ કરી દેશે? સુરેન્દ્રનગર. તો એ સુરેન્દ્રનગરનું સ્ટેશન હશે. 6B એક્ટિવિટી મેમ કે તમે ગયા વર્ષે કરેલ પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે. પછીથી જૂથમાં કાર્ય કરો ને આપેલ નકશા જેવા અન્ય મોટા નકશાની મદદથી તમારા પ્રવાસનું આયોજન કોઠામાં નોંધવાનું છે. હવે એક્ઝામ્પલ છે પ્લેસ એન્ડ ટાઈમ. સામખિયાળી 11:30 at night, reaching અહેમદાબાદ કચ્છ ભવન at 7 in the morning. પછી લિવિંગ કેટલા વાગે છોડ્યું? તો કે સરખેજ. આ તમારું પ્લાનિંગ છે કે આટલા વાગે અહીંયા પહોંચ્યા કે સ્ટાર્ટિંગ અહીંયાથી કર્યું, અહીંયા પહોંચ્યા અને ત્યાંથી મૂક્યા. હવે પછી ત્યારબાદ સરખેજ લિવિંગ. હવે અમદાવાદથી સરખેજ તમારે જવું પછી હવે એનો જ ટાઈમ લખવાનો, પ્લેસ ને બધું. કે સામખિયાળી ભવન at 7 કે કચ્છ ભવન પહોંચ્યા હતા 7 વાગે. પછી તો કે સરખેજ રોજા at 8:15 in the morning, leaving for કે ત્યાંથી સરખેજ રોજા જવાના માટે અહીંયાથી નીકળ્યા. હવે સ્ટાર્ટિંગ ક્યાંથી શરૂઆત કરે છે પાછા? તો કે સરખેજથી. અહીંયા એટલા વાગે પહોંચે ત્યાંથી બીજા સ્થળે જવા નીકળે છે. એ તમારે લખવાનું. એક્ટિવિટી 7 છે ડિફરન્ટ એક્સપિરિયન્સ. ડિફરન્સ એટલે જુદા જુદા એક્સપિરિયન્સ એટલે અનુભવો. એમ કે છે આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ એટલે મને ખૂબ ખરાબ અનુભવ થયો હતો. ઇટ હેપન્ડ લાસ્ટ વીક. તે હેપન્ડ એટલે બન્યો હતો. લાસ્ટ વીક ગયા અઠવાડિયે. તે ગયા અઠવાડિયે થયો હતો, બન્યો હતો એમ. There was a marriage ceremony એટલે કે લગ્નનો પ્રસંગ હતો. In my neighborhood કે મારા પડોશમાં લગ્નનો પ્રસંગ હતો. There was a lot of noise. Lot of noise એટલે ઘણો બધો અવાજ. ત્યાં ઘણો બધો અવાજ હતો. I could not sleep properly. હું બરાબર સૂઈ શકતો ન હતો. So એટલે તેથી. I woke up at 8:30. જો જી I woke up તેથી હું ઉઠી ગયો. At 8:30 એટલે 8:30 વાગ્યે હું ઉઠી ગયો એમ. I got up quickly. હું got up એટલે ઊભો થઈ ગયો. Quickly એટલે ઝડપથી. And અને took એટલે લીધું. A shower in a hurry એટલે કે છે નાહવા માટેનું બાથ કે ઝડપથી મેં નાહી લીધું. I had no time. મારી પાસે સમય નહોતો. To take a cup of tea કે ચાનો કપ પીવાનો મારી પાસે સમય નહોતો. It was 10:09. એ તો કે 10 થી 9 ની વચ્ચેનો સમય હતો. I drove my bike faster એટલે કે મેં મારી બાઇક છે ખૂબ ફાસ્ટ ચલાવી, ઝડપથી. I hoped હું ઈચ્છતો હતો. To reach એટલે પહોંચવા. On time એટલે કે સમય. હું સમયે પહોંચવા ઈચ્છતો હતો. I accelerated the bike એટલે મેં બાઇક છે એ તો કે ઝડપથી ચલાવી એમ. The traffic light was red કે હું ચલાવી રહ્યો હતો. ટ્રાફિક લાઇટ કેવી હતી? રેડ હતી, રેડ સિગ્નલ. I failed to stop my bike કે હું ફેલ એટલે કે નિષ્ફળ રહ્યો. મારી બાઇકને બંધ કરવા હું નિષ્ફળ રહ્યો. એટ ધ ટ્રાફિક સિગ્નલ કે ટ્રાફિક સિગ્નલે પહોંચ્યો ને હું મારી ગાડી રોકી શક્યો નહીં બાઇક. આઈ કન્ટિન્યુડ મેં શરૂ રાખી. ટુ ડ્રાઈવ ફાસ્ટ ઝડપથી ચલાવવા માટે. અ પોલીસમેન એટલે કે પોલીસમેને સ્ટોપ્ડ એટલે કે મને ઊભો રાખ્યો. એટ ધ નેક્સ્ટ સર્કલ એટલે બીજા સર્કલે. ઓ સીટ અરે સીટ એમ. આઈ વિસ્પર્ડ એટલે કે મેં એવું હું ગણગણ અરે નહીં એમ કે હવે આ ઊભા રાખશે ને ખોટી કરશે ને. ધ પોલીસમેન એટલે કે પોલીસમેન અપ્રોચ્ડ મી એટલે કે મારી સુધી પહોંચી ગયો.
ગુડ મોર્નિંગ, સુપ્રભાત. યુ રેન ધ રેડ લાઇટ, કે તમે લાલ લાઇટ છે તે પસાર કરી ચૂક્યા છો. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાઇસન્સ, કે હું શું તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈ શકું, એન્ડ પેપર્સ, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેપર જોઈ શકું છું? પ્લીઝ કૃપા કરીને મને આપો એમ. આઈ ગોટ ઓફ માય બાઇક, મેં મારી ગાડી છે એમ સાઈડમાં રાખી. એમ આઈ ટેપ્ડ માય બેક પોકેટ, અને મેં મારા ટેપ એટલે કે દબાવ્યું કે પાછળના ખીચું દબાવ્યું. આઈ સર્ચડ, શોધતો હતો, ઇન માય બેગ, કે હું તે મારા બેગમાં શોધતો હતો લાયસન્સ ને એવું બધું. આઈ પીપ્ડ ઇન્ટુ માય સાઇડ કેસ, મેં મારા સાઈડના જે ખિસ્સા હોય એ પણ ચેક કર્યા. નો સાઇન ઓફ માય વોલેટ, નો એટલે કે એમાં કાંઈ મારા વોલેટ એટલે કે પર્સની નિશાની પાકીટ હતું નહીં, ખિસ્સામાં પાકીટ જ ભૂલી ગયો હતો એમ. એક્સક્યુઝ મી ઓફિસર, એટલે એમ કે છે એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ, કે હું મારું પર્સ છે તે ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન હરી, હું ખૂબ જલ્દીમાં છું. આઈ સેડ, મેં એવું તેને કહ્યું. ઓફકોર્સ એટલે ચોક્કસ. ધ પોલીસમેન, પોલીસવાળા, ડીડ નોટ અક્સેપ્ટ માય એક્સક્યુઝ, એટલે કે એણે મારી જે દલીલ હતી તે સ્વીકારી નહીં. હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું. કીપ યોર બાઇક હિયર, તમારું બાઇક અહીંયા રાખો. ગો હોમ, ઘરે જાઓ. એન્ડ અને કમ વિથ ધ લાયસન્સ, કે તમારું બાઇક અહીંયા રાખો, ઘરે જાઓ ને લાયસન્સ લઈને આવશો. લકીલી એટલે નસીબે, આઈ હેડ સમ કોટ્સ ઇન માય બેગ, કે મારા બેગમાં થોડાક સિક્કા હતા. આઈ કોટ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ, આઈ કોટ એટલે કે મેં પકડી, પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જે રિક્ષા કે બસ હોય એ. એન્ડ વેન્ટ બેક હોમ, અને ગયો. બેક હોમ એટલે પાછો ઘરે ગયો. એટ 9:30 એટલે 9:30 વાગ્યે. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર, રિટર્ન એટલે પાછો ફર્યો, ટુ ધ ઓફિસર એટલે ઓફિસર પાછા. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર, શોડ એટલે કે મેં બતાવ્યા તેમને મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર. આઈ પેઇડ ધ ફાઇન, મેં ફાઇન ચૂકવ્યો. એન્ડ કલેક્ટેડ માય બાઇક એટલે મારું બાઇક છે તે પાછું લીધું. વેન આઈ કિકડ માય બાઇક અગેન, જ્યારે મેં મારા બાઇકને ફરીથી કિક મારી. ધ ટાઈમ વોઝ 9:15, કે સમય છે એ શું હતું 9:15. લેટ, વેરી લેટ, પછી મને એમ થયું ઓ ખૂબ જ મોડું થઈ ગયું છે. આઈ ન્યૂ માય બોસ વિલ વેરી એંગ્રી, હું જાણતો હતો કે મારા માલિક છે બોસ છે એ ખૂબ ગુસ્સે થશે. સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક હેલ, મેં તો કંઈક બાઇક છે એ ખૂબ જ આરામ વગર એકદમ ફાસ્ટ ચલાવી. વેન, જ્યારે આઈ અરાઇવ્ડ એટલે કે પહોંચ્યો. એટ માય ઓફિસ, જ્યારે હું મારા ઓફિસે પહોંચ્યો. આઈ વોઝ સરપ્રાઇઝ, હું સરપ્રાઇઝ હતો, આશ્ચર્યચકિત થઈ ગયો. ધ ગેટ ઓફ ધ ઓફિસ વોઝ ક્લોઝ, કે ઓફિસનો દરવાજો બંધ થઈ ગયો હતો. ધ મેઇન ડોર વોઝ ઓલ્સો ક્લોઝ, મેઇન દરવાજો પણ બંધ થઈ ગયો હતો. ધેન, પછી આઈ રિયલાઇઝડ ધ મિસ્ટેક, મને મારી રિયલાઇઝ એટલે અહેસાસ થયો, અનુભવ્યું, મને મારી ગલતીનો અહેસાસ થયો, ભૂલનો એમ. આઈ ચેકડ ધ ડે ઓન માય સેલ ફોન, તે દિવસ જોયો મારા મોબાઈલમાં. ઇટ વોઝ સન્ડે, તે શું હતો રવિવાર. રવિવાર હતો એટલે ઓફિસ તો શું હોય બંધ જ હોય, એમનેમ ખોટે ખોટો ઓફિસે ગયો. તો આજે આપણે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.